હલો ફ્રેન્ડ્સ, આજે મેં શિમલા મરચાં એનું શાક અને બાજરીના રોટલા મસ્ત કાઠિયાવાડી ખાવાનું બનાવ્યું છે. અને એમાં પણ ગોળ ને ઘી ને પાપડ અને સાથે ડુંગળીનું કચુંબર. કેટલી મજા આવે આવું વરસાદમાં ખાવાની. તો આજે મેં એવું બધું બનાવ્યું છે. આમાંથી તમને લોકોને કોને કોને ભાવે છે શિમલા મરચાંનું શાક, તો મને ખાસ કમેન્ટ કરજો. પછી રોટલા મને હાથે એટલા સરસ નથી આવડતા. પાટલી પર કરું છું, પણ ટ્રાય બી કરું છું કે હાથે બી કરું. હાથે રોટલા બનાવું તો લાંબા થઈ જાય છે, પતલા નથી થતા. તો મેં ટ્રાય બી કરું છું હાથે બનાવવાની. અને બાકી થેપલા પાપડીને ઓલા થાપડીને કરે એવા કરું છું. તો જો તમે કેવા લાગે છે તમને દેખાવમાં હાથનો રોટલો બનાવેલો, અને પાટલી ઉપર કરીએ ને તો એ વધારે પતલો થાય છે. તો હું ખાલી તમારી સાથે શેર કરું છું. મને એટલા સરસ રોટલા બનાવતા નથી આવડતા. મારી બહેનો બધી કાઠિયાવાડી તો કેટલા સરસ રોટલા બનાવે. કોને કોને આવડે છે મને કમેન્ટ કરજો, અને કોને આ ખાવાનું ભાવે છે એ પણ કમેન્ટ કરજો.